હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ, આજના આપણા વિડીયો લેક્ચરમાં સીપીપી મેથડ વિશેના દાખલા વિશે જોવાના છે. તમને માહિતી આપેલી છે. નીચેની માહિતી આધારે એપલ લિમિટેડનું તારીખ 31/12/2003ના રોજનું બરાબર ચોખ્ખું નાણાકીય પરિણામ મેળવો. ચોખ્ખું નાણાકીય પરિણામ એટલે નાણાકીય લાભ અથવા નુકસાન. પ્લસમાં જવાબ આવે તો લાભ નફો અને માઇનસમાં જવાબ આવે તો નુકસાન. બરાબર, આ જે પ્રકારનો સમ હું તમને કરાવું છું એ મોટા દાખલામાં તમારે કામ આવવાના છે. મોટા દાખલામાં મેથડ છે, મેથડ મીન્સ કે સ્ટેપ છે. શું ગોતવાનું? તો કે નાણાકીય લાભ અથવા નુકસાન. બરાબર, સૌ પ્રથમ તમને માહિતી આપેલી રોકડ દેવાદાર, લેણદારો, લોન, શરૂઆતની બાકી, આખરની બાકી, સૂચકાંક આપેલો વર્ષનો શરૂઆતનો, સરેરાશ અને આખર. આ રીતના તમને માહિતી આપેલી છે. જવાબ તમને આપેલો છે. હવે આપણે શું કરશું તો કે જવાબની ગણતરી કેવી રીતના? તો કે હું તમને જે રીતના કેલ્ક્યુલેશન કરાવું છું એમ એ રીતના ટ્રાય કરવાની, ગણવાની. બુકમાં છે એમ બી ગણી શકો. બરાબર, મને કંઈ વાંધો નથી, તમને આવડી જતું હોય તો. પણ આ રીતના સ્ટેપ વાઇઝ કરો તો તમારે વધારે ઝડપથી દાખલો થઈ જાય. પહેલાં તો નાણાકીય દેવા લખવાના. મિલકત બી લખી શકો, એવું કંઈ જરૂર નથી પહેલાં દેવા જ લખવા. નાણાકીય મિલકત બી લખી શકો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. તો આપણે નાણાકીય જનરલી દેવા લખ્યા છે. સીપીપી મુજબ ગણતરી કરીએ. લોનની શરૂઆતની બાકી 30,000 આપેલા છે, એને ગુણ્યા 230. 230 શું કામે? તો કે સીપીપી મેથડમાં આખરના સૂચકાંકને સામાન્ય તરીકે લેવાના હોય. 200 શું કામ કર્યા? તો કે શરૂઆતની બાકી છે એટલે 34,500 તમારો જવાબ આવે. લોન છે, આખરની બાકી બી 30,000 છે એટલે વર્ષ દરમિયાન ના વધારો થયો કે ના ઘટાડો થયો તો કંઈ કરવાનું નહીં, નીલ. પછી લેણદારો 70,000 બાકી છે, ગુણ્યા 230 ભાગ્યા 200 એટલે 80,500 તમારો જવાબ આવ્યો. પછી લેણદારો કેટલા થઈ ગયા વર્ષને આખરમાં? તો કે 80,000ના. 10,000નો વધારો આવ્યો, 10,000 ગુણ્યા 230 ભાગ્યા 210. 210 શું કામ કર્યા? તો કે વર્ષ દરમિયાન વધારો ઘટાડો થયો. વર્ષ દરમિયાન વધારો ઘટાડો થાય તો મેં તમને કીધું છે શું કરવાનું? તો કે સરેરાશનો સૂચકાંક લેવાનો એટલે 10,952. જવાબ આવશે 91,452. એટલે આ ઓવરઓલ ટોટલ કરો, 34,500 એડ કરો તો 1,25,952 જવાબ આવે. પછી હિસ્ટોરિકલ કોસ્ટ મુજબ ગોતી લેવાનું. લોન છે 30,000 અને લેણદારો 80,000 એટલે જવાબ કેટલો આવશે? 1,10,000. હિસ્ટોરિકલ કોસ્ટમાંથી સીપીપી બાદ કરો એટલે નાણાકીય દેવાનો તફાવત મળી જાય. કેટલો મળે? તો કે -15,952 મળશે. આ જ રીતના જે કેલ્ક્યુલેશન કર્યું એવી રીતના મિલકતોનું કરવાનું. સીપીપી મુજબ જવાબ કેટલો આપેલો છે? દેવાદારો કેટલા આપેલા છે? તો કે 50,000. 230 ભાગ્યા શું કરવાનું? તો કે 200. શરૂઆતની બાકી છે 57,500 જવાબ આવશે. દેવાદારો વર્ષના આખરમાં થઈ ગયા 60,000 તો 10,000નો વધારો થયો. 10,000 ગુણ્યા 230 ભાગ્યા 210 એટલે 10,952. ઓવરઓલ ટોટલ 68,452. રોકડ આપેલી છે શરૂઆતની 20,000 ગુણ્યા 230 ભાગ્યા 200 23,000. વધારો થયો 5,000. 5 શું કામે? તો આખરની થઈ ગઈ છે 23,000, સોરી 25,000 તો 5,000નો વધારો આવ્યો. તો વધારો કરો પ્લસ 230 ભાગ્યા 210. બરાબર, વર્ષ દરમિયાન વધારો થયો તો 210 લખ્યા સૂચકાંકમાં. 5,476 જવાબ આવ્યો. એટલે જવાબ ઓવરઓલ આવી જાય 28,476 અને ઓવરઓલ ટોટલ તમારું આવશે 96,928. હિસ્ટોરિકલ મુજબ ગોતી લેવાનું. દેવાદારોને 60,000 આખરની બાકી અને રોકડની આખરની બાકી 25,000 એટલે 85,000. હિસ્ટોરિકલમાંથી સીપીપી બાદ કરો. હિસ્ટોરિકલના 85 માંથી સીપીપીના 96,928 આ બાદ કરો એટલે તમારો જવાબ કેટલો આવશે? તો કે તમારો જવાબ આવશે 11,928. પણ કેવા? તો કે માઇનસ. હવે નાણાકીય લાભ છે કે નુકસાન કેવી રીતના ખબર પડે? તો કે નાણાકીય મિલકતનો તફાવત માંથી નાણાકીય દેવાનો તફાવત કેલ્ક્યુલેટરમાં તમારે કરવાનો એટલે ગોટા થાય નહીં. પ્લસ તમારો જવાબ કેટલો આવશે? 40,24. બરાબર, પ્લસમાં જવાબ આવ્યો એટલે આપણે શું કહી શકીએ? તો કે નાણાકીય લાભ છે. બરાબર, આ રીતના સમનું કેલ્ક્યુલેશન કરવાનું. બરાબર.